ગલાને સીધા દોર કરી દઉં. આજે બાળકો શાંતિથી બેઠા છે. આજે દિવસ કઈ બાજુ ઉગ્યો છે ખબર નથી પડતી. રૂમમાં કોઈ પ્રકારનો અવાજ નથી આવતો. કેમ છો બાળકો? બધા મજામાં ને? નમસ્તે ગુરુજી, નમસ્તે. નમસ્તે બાળકો, નમસ્તે. કેમ બાળકો આજે શાંતિથી બેઠા છો? ગુરુજી, અમે તો રોજ શાંતિથી બેઠા હોઈએ છીએ અને અમારું લેસન કરીએ છીએ. સરસ સરસ. ચાલો આજે આપણે પ્રાર્થના કરીશું. સરસ મજાની. જીવન અંજલિ ગાજો મારું, જીવન અંજલિ ગાજો. ખૂબ સરસ, ખૂબ સરસ. ચાલો હવે આપણે હાજરી પૂરીશું. તો આત્મનિર્ભર જય ભારત ગુરુજી. વાહ, આવું સંબોધન. સરસ સરસ. કવિ ભૈયા, તારું નામ કવિ છે, તું કવિતા સંભળાવીશ? તો સંભળાવ. સરસ સરસ. કવિ ખરેખર કવિ બની ગયો. તો સંભળાવ. બોલ. અરે કવિ, તું તો ખરેખર કવિ બની ગયો. સરસ સરસ. પોતાના નટુ ગાંડો. કઈ કાંડો નથી, કઈ ખેલો નથી, એવો જીત્યો છે તરાવ, એવો નથી રે, કઈ કાંડો નથી રે, કઈ કાંડો નથી રે, કઈ ખેલો નથી રે, એવો જીત્યો છે તરાવ, એવો સત્તો નથી રે. કાળુ કબાડી. કબાડી નથી. કેમ? તો કઈ છે? હવેથી અમારી અટક વિકાસ વિકાસ વિકાસ. કેમ? વિકાસ અમે વિકાસ કર્યો એટલે શેનો? કબાડીનો ધંધો બંધ કરી દીધો છે. હવે અમે નવો ધંધો ચાલુ કર્યો છે. બીજો કયો ધંધો ચાલુ કર્યો છે? ગુરુજી, અમે ઓર્ગેનિક ખાતર, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો ધંધો ચાલુ કર્યો છે. પણ એમાં કરો શું? સરસ સરસ. આત્મનિર્ભર આપની સેવામાં હાજર છે. ગુરુજી, હું એક સવાલ પૂછું? બોલને આત્મનિર્ભર. ગુરુજી, જો જંગલનો રાજા સિંહ હોય તો જંગલની રાણી કોણ? અને જળની રાણી માછલી હોય તો જળનો રાજા કોણ? ભૈયા, તું તો અઘરો સવાલ લઈ આવ્યો છે. તું ખરેખર ભણવામાં અને જીવનમાં આત્મનિર્ભર જ બની. ચાલો બાળકો, હવે આપણે ભણીએ. પાંચમો પાઠ, નામ છે પૃથ્વી વિશે જાણીએ.